હેલો મિત્રો, કેમ છો? બધી મજામાં છો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 2 રાતના અને આપણે નીતિનભાઈને કોલ આવ્યો તો અસગર પકડવાનો સેપા બાજુ છે ક્યાંક હુસેનાબાદને સેપા બુધેસાની વસારે. તો ફાઇનલી આપણે જઈએ છીએ, બધા ભાઈઓ આવી ગયા છે આપણે મિત્રો સર્કલ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અંકુરભાઈ ને નીતિનભાઈ ને આપણે રાતના 2 સવા 2 જેવું થાય છે મિત્રો. તો આપણે જઈએ છીએ, તો બન્યા રહેજો અમારા વ્લોગની અંદર મિત્રો. કેવું અજગર છે, કેવડુંક મોટું છે એ પણ તમને બતાવશું, ને કેવું રેસ્ક્યુ કરીએ છીએ એ પણ બતાવશું મિત્રો. તો બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર મિત્રો. રિલીઝ કરશું એ પણ બતાવશું, રેસ્ક્યુ કરશું એ પણ બતાવશું મિત્રો. તમને બધી બતાવશું, તો હેન્ડ સુધી બન્યા રહેજો બ્લોગની અંદર. મિત્રો આપણે પોચો આવી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે પહોંચી પણ ગયા છે. આમાં ક્યાંક હશે માંડવીમાં, ખેતરમાં ક્યાંક છે, જોઈ શકો છો તમે. પબ્લિક અહીંની ને અમારા ભેગા પણ 5-6 જણા આવ્યા છે ફ્રેન્ડ મિત્રો. અને અહીંની પબ્લિક પણ બહુ વધારે છે મિત્રો, જોવા માટે ઉત્સાહિત છે. તમે જોઈ શકો છો ચારી બાજુ અંજવારું થાય છે બત્તીઓનું મિત્રો. તો આપણે જાય છે ખેતરમાં આડેધડ. તો જોઈ શકો છો મારી પાછળ પણ ઝાઝા મિત્રો છે મિત્રો, જોઈ શકો છો. આવી રીતે હવે જાય છે આપણે, કઈ બાજુ છે ક્યાં છે એ પણ તમને બતાવશું. આપણે ખેતરમાંથી કીધું એટલે જાય મિત્રો. સામે બત્તી થાય છે, માણસો પણ ઝાઝા છે, તો એ બાજુ જ ક્યાંક હોવું જોઈએ માંડવીમાં મિત્રો. તો બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર. ભાઈ અહીંયા કેવી છે મિત્રો, તમે જોઈ શકો છો, નજીકથી તમને બતાવું. જોઈ શકો છો અહીંયા બેઠું છે માંડવીમાં લાંબુ ખેતર થઈને. તો આપણે નીતિનભાઈ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરે છે મિત્રો. બહુ મોટું પણ નથી ને બહુ નાનું પણ નથી, 10-12 ફૂટનું છે મિત્રો. તો જોઈ શકો છો નીતિનભાઈ રેસ્ક્યુ કરે છે આપણે ધીમે ધીમે મિત્રો. તો ફાઇનલી મોઢું દબાવી દીધું છે ભાઈએ, પકડી લીધું છે, આટી વારી ગયું છે. આપણે હસમુખભાઈ થોડીક મદદ કરવા લાગે. તો જોઈ શકો છો રેસ્ક્યુ થઈ ગયું છે. હવે આપણે ભાઈ કંઈ લેવા ગયા છે અંદર, નાખવાનું બાસકું કે એવું કંઈ લઈ આવ્યું છે. તો એ લઈ આવે એટલે આપણે અંદર પૂરીને રેસ્ક્યુ કરી લે સંપૂર્ણ રીતે. જો કે આ નીતિનભાઈ હાથમાં પકડ્યું છે, બહુ તાકાત કરે છે મિત્રો. જોઈ શકો છો આટીયું મારે છે. તો 10-12 ફૂટનું છે મિત્રો, બહુ નાનું પણ નથી ને બહુ મોટું પણ નથી, બહુ સારું છે, મીડિયમ સાઇઝનું. જોઈ શકો છો અહીંની પબ્લિક મિત્રો. સેપા બુધેસા અને હુસેનાબાદની વસારે છે. તો આપણે બાસ્કનું આવી ગયું છે, તો સંપૂર્ણ રીતે રેસ્ક્યુ કરી લઈએ મિત્રો. તો પછી આપણે રીલ્સ કરવા માટે જવું પડશે આપણે જંગલમાં. તો ફાઇનલી આપણે જઈએ છીએ. નીતિનભાઈ ખંભે બાસ્કું નાખી લીધું છે, જોઈ શકો છો. પબ્લિક અહીંની બહુ ઝાઝી પબ્લિક છે મિત્રો, જોઈ શકો છો તમે પાછળ. તો ફાઇનલી આપણે રિલીઝ કરવા માટે જઈએ છીએ. બન્યા રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ, તમને બતાડશું. તો આપણે ફાઇનલી નીકળી ગયા છે. The shadows play, the wind hums on. ફાઇનલી આપણે કાદામાં પૂગી ગયા છે. તો હવે અહીં આપણે રિલીઝ કરી દઈએ મિત્રો. રિલીઝ થઈ જાય એટલે આપણે હવે ઘરે તરફ નીકળી જઈએ. તો નીતિનભાઈ ખોલ્યું બાસ્કું, બતાવું તમને નજીકથી મિત્રો. જોઈ શકો છો બહુ વજન હતો મિત્રો, બહુ મોટું છે એમ તો. તો હવે આપણે એને સંપૂર્ણ રીતે રિલીઝ કરી દઈએ. બન્યા રહેજો વ્લોગની અંદર. A lullaby sung to
મિત્રો આપણે સંપૂર્ણ રીતે રિલીઝ કરી દીધું છે, તો હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને અમારા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય તો મિત્રો કરી લેજો.